તો ચાચરવાડી લોકોની વ્યથા શું છે એ સાંભળીએ અને એના ઉપર એક વિશેષ અહેવાલ। એક મહત્વના સમાચારની વાત કરીએ તો એ મુદ્દે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાણંદના ચાચરાવાડી વાસણા ગામની લોકોની હિજરતનો મામલો જે સામે આવ્યો છે। સાણંદના ચાચરાવાડી વાસણાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા હતા। ગામના લોકો એકઠા થઈને કચેરીએ પહોંચ્યા। તેમનું મુખ્ય કારણ એ છે કે અહીં વર્ષોથી ગામમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની છે। ખેડૂતો અનેક વખત આ સમસ્યા અંગે રજૂઆત કરી ચૂક્યા છે, છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક બનતા પાણીનો નિકાલ અટક્યો છે। ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયા છે અને ખેડૂતો ખેતી કરી શકતા નથી, જેના લીધે ન્યાય માટે ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા હતા। આ કારણને લીધે ખેડૂતોને 10 વર્ષથી 1 રૂપિયાની પણ ખેતીની આવક થઈ નથી। પાણી ભરાઈ રહેવાના કારણે અને ખેડૂતો તેનો નિકાલ ન થવાના કારણે ખેડૂતો પરેશાન છે। તેઓ સાણંદ તાલુકા કચેરીએ પહોંચ્યા હતા। તો આ અંગે ગામના એક ખેડૂતે જણાવ્યું છે કે આ પ્રશ્ન 15 વર્ષ જૂનો છે। છેલ્લા 7 વર્ષથી લડત કરીએ છીએ। હાઈકોર્ટે પણ અમારી ફેવરમાં આદેશ કર્યો છે। આદેશ કર્યાના 4 અઠવાડિયામાં નિકાલ કરવાનું કહેવાયું હતું। તે વાતને પણ 4 વર્ષ થયા છે। અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા છેવટે અમે સાણંદ મામલતદારને અમારી વ્યથા જણાવતા માટે નીકળ્યા હતા। હાલમાં 500 થી 600 વીઘામાં પાણી ભરાયેલું છે। સનાથલ ચોકડીથી બાવળા જતા રોડ ઉપર કેટલીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલને કારણે અમારું પાણી જે છે એ રોકાઈ ગયું છે। તો એને દૂર કરવા માટે આજે લોકો આવેલા હતા। એમની સમસ્યાઓ સાંભળી અને સાંભળ્યા પછી એકવાર સ્થળ મુલાકાત લઈ અને ખરેખર શું હકીકત છે, આ પાણી કયા કારણોસર ભરાય છે અને એનું શું સોલ્યુશન છે, એ માટે અમારી ટીમ ત્યાં જશે, રેવન્યુની અને અન્ય વિભાગની। અને એ ટીમ આવ્યા પછી એક ટૂંકા ગાળાની અંદર એમની સમસ્યાનું કેવી રીતે સમાધાન લઈ શકે અને લાંબા ગાળાની અંદર એમની સમસ્યાનું શું સમાધાન લઈ શકે એ યોગ્ય જગ્યાએ બેસી અને ચર્ચા કરીને અને એનો અમે નિકાલ કરીશું। ચાચરાવાડી વાસણાના ખેતરોની જગ્યાની અંદર લગભગ 600 વીઘા જગ્યા, 700 વીઘા જગ્યા, ચોમાસાની સિઝનની અંદર 800 થી 900 વીઘા જગ્યા અમારી બંજર થઈ પડી રહે છે। અમે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે। અમે વારંવાર નામદાર ગુજરાત હાઈકોર્ટે 4 અઠવાડિયાની અંદર આજે અમારો પ્રશ્ન છે એનો નિકાલ કરવાનો એક આદેશ જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદને કર્યો। તેમ છતાં અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ, આવેદનપત્રો આપીએ છીએ। અધિકારીઓ મગનું નામ મરી પાડતા નથી। દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબની ઓફિસથી પણ કહેવામાં આવે છે કે લોકોનો પ્રશ્ન સાંભળવામાં આવે। દેશના ગૃહમંત્રી અમિત શાહની ઓફિસથી અહીંયા વિઝિટ કરવામાં આવે છે, ગામની મુલાકાત લેવામાં આવે છે। વારંવાર એમની ઓફિસથી પણ જિલ્લા કલેક્ટરને એક નોટિસ મોકલવામાં આવે છે કે ભાઈ આ લોકોને પ્રશ્ન સાંભળવામાં માન્ય મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમની અંદર અમે અમારા પ્રશ્ન રજૂઆત કરીએ છીએ। વારંવાર અમારા પ્રશ્નનો કોઈ વાચા આપવામાં આવતી નથી। તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે લાઈવ। ધવલ, લોકોની જે વ્યથા છે સાંભળતા એવું તો લાગે છે કે કોઈ પણ અધિકારીઓ સાંભળતા નથી। મોટા મોટા નેતાઓ હોય, મંત્રીઓ હોય, ત્યાં સુધી આ લોકોએ રજૂઆતો કરી છે, પણ છતાં હજુ સુધી કોઈએ સાંભળ્યું નથી। આંખ આડા કાન કરે છે, જે દર વખતે સમસ્યા આગળ સરકારી તંત્ર કરતું હોય છે। અત્યારે તમે જે તમારી સાથે ઘણા લોકો દેખાઈ રહ્યા છે, એ લોકોનું શું કહેવું છે ને આખરે કઈ લડત સુધી જવા માંગે છે આ સમસ્યાને લઈને? જી ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો જે ચાચરાવાડી વાસણા ગામના ખેડૂતો છે તે લોકો અહીંયા પહોંચ્યા હતા। સાણંદ ડેપ્યુટી કલેક્ટરને તે લોકો મળવાની ના પાડી હતી। ડેપ્યુટી કલેક્ટરને નીચે આવવા માટે કહ્યું હતું, પરંતુ ડેપ્યુટી કલેક્ટર નીચે ન આવ્યા। ત્યારબાદ કોંગ્રેસના જે આગેવાનો તેમની સાથે જોડાયા હતા તે આગેવાનો ડેપ્યુટી કલેક્ટરને મળ્યા અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે કે અત્યારે હાલ જે એમની ટીમ છે તે ટીમ મોકલવામાં આવી રહી છે। ટીમ મોકલીને સ્થળ તપાસ કરવામાં આવી રહી છે। ટીપીઓ એટલે કે ટાઉન પ્લાનિંગ જે ઓફિસર છે તેમને પણ જાણ કરવામાં આવી છે અને ત્યારબાદ 7 દિવસની અંદર આ જે સમગ્ર મામલો છે તેનું નિરાકરણ આવવાની જે વાત છે તે નાયબ ડેપ્યુટી કલેક્ટર ડીબી ટાંક દ્વારા તેવી બાંહેધરી આપવામાં આવી છે। એટલે આપણે સીધી વાત કરીશું ચાચરાવાડી ગામના ખેડૂતો પાસે કે આ જે વાત છે 7 દિવસની મુદત આપવામાં આવી છે અને ટીમ સ્થળ તપાસ માટે આવે છે તેવી વાત અત્યારે હાલ ડેપ્યુટી કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબની કોઈ પણ એવી વાત ઉપર વિશ્વાસ અમે કરવાના નથી। અમે છેલ્લા 7 વર્ષથી આ રીતે અધિકારીઓના જે અમને મુદતો આપે છે અને જે વાયદાઓ કરે છે એ સાંભળી અમે થાકી ગયા છીએ।
અમે નિર્ણય કર્યો છે કે જો સાહેબ 7 દિવસ પછી પાણી નિકાલની વ્યવસ્થા કરી આપવાના હોય તો અમે 7 દિવસ સુધી અહીંયા સાણંદ પ્રાંત અધિકારી શ્રી ઓફિસ આગળ જ રહીશું અને જ્યાં સુધી પાણી નિકાલની એક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ખસવાના નથી. વધારેમાં કહી દઉં તો કે સાણંદ પ્રાંત અધિકારી શ્રી એ પણ એટલા અમને એ ઉપરથી વિશ્વાસ નહીં આવતો કે મને નિકાલ થશે, કારણ કે સાણંદ પ્રાંત અધિકારી શ્રી એ 20 પગથિયાં ઉતરી અને અમને ખેડૂતોની વ્યથા પૂછવા માટે હજુ સુધી નીચે આવ્યા નથી કે અમારી મુલાકાત લીધેલી નથી. ચોક્કસથી બીજા પણ કેટલાક ખેડૂત છે તેમની સાથે વાત કરીશું કે જે પ્રમાણે પ્રાંત અધિકારીએ કીધું કે હમણાં ટીમની રચના કરી છે, ત્યાં આગળ તલાટીથી લઈને તમામ લોકો પહોંચી રહ્યા છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ આવી રહ્યા છે, સ્થળ તપાસ કરવા પહોંચી રહ્યા છે. કેટલો વિશ્વાસ આ વાત ઉપર? છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે સાહેબ, અને ઓન પેપર અમે હાઈકોર્ટમાં ગયા એને 6 વર્ષ થયા. 6 વર્ષથી આદેશ થઈ 4 વર્ષ થયા. 4 વર્ષથી આ લોકો ટીમ બનાવે છે, તો 4 વર્ષમાં હજુ જો પૂર્ણ ના થયું હોય તો 7 દિવસમાં કેવી રીતે પૂર્ણ થાય? ગામના બીજા લોકોને પણ આવવા માટે ફરમાન કરાયું? હા, ગામમાં કહી દીધું છે, ગામના લોકો હવે નીકળશે, કેમ કે અમને અમારું સાંભળ્યું નથી અને અહીંયા મળવા નથી આવ્યા, તો ગામના લોકો રાહ જોઈને જ બેઠા છે. ખાલી અમારે એમને કહેવાનું છે કે તમે આવી જાઓ અહીંયા, એટલે એ લોકો આવી જશે. ચોક્કસથી ગામના અન્ય લોકોને પણ આવવા માટે ફરમાન કરવામાં આવ્યું છે કે જે લોકો આની ખેતીવાલાયક જમીન છે તે બંજર બની ગઈ છે, પાણીમાં ગરકાવ જમીન જોવા મળી છે, એ લોકોને પણ આવવાનું. કાકા, તમારી કેટલી જમીન છે ને અત્યારે હાલ તો પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે 7 દિવસમાં નિરાકરણ લાવીશું, પણ જો નિરાકરણ નહીં આવે તો તમારી શું તૈયારી? અમારી તૈયારી અહીં બી આવવાનું છે. નિરાકરણ ના આવે તો અમારે 7-8 વીઘા જમીન પાણીમાં ડૂબણમાં છે અત્યારે હાલ. મામલેદાર બધા આવી ગયા, મોરે પ્રાંત સાહેબ બધા ત્યાં આવી ગયા. 7-8 દાડાની મુદત જ આપે, 8મી બાધા કોઈ હાલતા જ નહીં. આ તો બધા ભૂવા બાધાઓ હાલવા શીશી જશે, જેમ માતાઓને ભૂવા બાધા હાલે હવા મહિનાની, આ 7 દાડાની હાલશે. આ 7 દાડાની બાધામાં કઈ કરતા જ નહીં. 7 દાડાથી 8મો દાડો? 8મો દાડો કે 8મો દાડો રવિવાર આવે એટલે પછી એમને કેમ રજાઈ કેમ તારે બીજો આવી જાય અધિકારી, એટલે આ નાહી જાય, આમની બદલી થાય. એટલે અધિકારીઓ બદલે 7 દાડાની મુદત જ આપે? આ 7 દાડાની મુદત આપે છે. મામલેદાર પટેલ સાહેબ હતા કે હું 7 દાડા ના તો પટેલ નહીં, આ પટેલ ક્યાં જાય, બદલી ગયા, આ બીજા સાહેબ આવી જાય. આવીને મુદ્દો તો આપે નાહી ગયા છે, અમારું કશું કરતા નહીં. 15 દાડા અમે જમીન જ નહીં જોઈએ, અમારી જમીન કેવી છે. ચોક્કસથી હિના કહી શકાય 15 વર્ષથી મેં અમારી જમીન જોઈને ક્યાં સમજતી ગયા. ઉનાળામાં 6 મહિનામાં વરસાદ આવી જાય પાછો, એટલે તારે 5 થી 6 ફૂટ પાણી તારે ભર્યું છે. અધિકારીઓ કનુભાઈ ધારાસભ્ય પોતે આવીને જોઈ ગયો, એક હું કરાવી દે હાથ દાડા, મેં ધારાસભ્ય કશું કર્યું નહીં. અને ત્યાં બીજા સાહેબ બાજુ હેઠા એમને ઉતરતા ઉતરીને આવતા શું વાંધો આવશે? 2 મિનિટ અહીંયા વાતો કરી ખેડૂત સારી તો ખેડૂત કાંક વિશ્વાસ આવે. ઉપર બેસી રહ્યા છે, ઉપર બેઠા બેઠા વાતો કરી મેરાવે, એ ઉપર બેઠા, અમે નીચે બેઠા છીએ, ક્યાં લગન નહીં ઉતરે હેઠા. કારણ કે મેં બે રહી, અમારો રસ્તો ના થાય, કારણ કે મારે બે રહેવાનું છે. પ્રાંત સાહેબને જે કરવું એ કરે. ચોક્કસથી હિના ધવલ, એ પણ એ લોકો પાસેથી જાણવા માંગીશું કે કેટલા વર્ષની આ મુદ્દો ચાલતો આવ્યો છે અને આશરે કેટલા ખેડૂતોની કેટલા વીઘા જમીન આ પાણીમાં તરબડ થતી હશે, અને આ પાણી જેનો નિકાલ નથી થતો તેના કારણે ખેડૂતોને કઈ કઈ મુશ્કેલીઓ આવી રહી છે, કેટલું આર્થિક નુકસાન છે? ચોક્કસથી વાત કરીશું કે છેલ્લા ઘણા એટલે કે 7 વર્ષથી આ પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે, તો સાથે કેટલું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવી રહ્યો છે, કઈ જમીનમાં પાક થતા નથી. છેલ્લા 15 વર્ષથી આ પ્રશ્ન છે. 15 વર્ષથી પાણી નિકાલની વ્યવસ્થા નથી થતી. છેલ્લા 7 વર્ષથી અમે તંત્ર સમક્ષ અવારનવાર અમારો પ્રશ્ન મૂકતા આવ્યા છીએ. 15 વર્ષથી એક પણ સિઝન ખેડૂત પોતાની ખેતરની અંદર ખેતી કરી શક્યા નથી. તત્કાલીન પરિસ્થિતિ 4 વર્ષ પહેલા 1200 વીઘા જગ્યાની અંદર પાણીનો નિકાલ ન થતો હતો. અંતે અમે જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ આ ધરણા કાર્યક્રમ કર્યો. ત્યારબાદ આ 600 વીઘા જગ્યાની અંદર જે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલી એક ન્યાય મળ્યો, અને જે આ બાકીની જે 600 વીઘા જગ્યાની અંદર હાલ પણ પાણી ભરેલું છે તેની અંદર પણ છેલ્લા 15 વર્ષથી એક પણ સિઝન ખેડૂત ખેતી લઈ શક્યો નથી. અંદાજિત એક ખેડૂતને 1 વીઘાની અંદર લગભગ 1,20,000 1,30,000 જેવું વાર્ષિક આવક થતી હોય છે, જે છેલ્લા 15 વર્ષથી એક પણ રૂપિયો ખેડૂતે ભર્યો નથી. મુખ્યત્વે કયા પાક આ જમીનની અંદર થતા હોય છે અને કેટલું નુકસાન એ પાકમાં આવી રહ્યું? મુખ્યત્વે ડાંગર અને ઘઉંનો અમારો પાક લેવાતો હોય છે, પરંતુ કોઈ પણ જાતનું ખેતી કરી શકતા નથી. અમે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા બાદ અમે વળતર માટે પણ
તંત્ર સમક્ષ રજૂઆતો કરેલી છે. જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદ, સાણંદ પ્રાંત અધિકારી શ્રી, સાણંદ મામલતદારશ્રીને આવેદનપત્રો આપી અને અમને આ ખેડૂતોને જે પાણી નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વળતર આપવા માટેની પણ રજૂઆતો કરેલી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ અમે વળતર મેળવવા માટેની રજૂઆતો કરેલી છે. વળતરની અમે માંગણી કરી એ સમયે એક એક્સિયન રિપોર્ટ એ પ્રમાણે કહેવામાં આવ્યો છે કે આ માનવ સર્જિત એક ઘટના છે કે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક દિવાલ બનવાના કારણે આ પાણી નિકાલની વ્યવસ્થા ન થવાથી સરકાર વળતર આપી શકશે નહીં, એ રીતની એક અમને આદેશ અમે અહેવાલ અમને મોકલવામાં આવેલો છે. ચોક્કસથી હિના કહી શકાય કે જે 500 થી 600 વીઘા જેટલી જમીન છે તેની અંદર અત્યારે હાલ પાણી ભરાયેલું જોવા મળે છે અને ખેડૂતને વાર્ષિક લાખથી સવા લાખ રૂપિયા જેટલી નુકસાન જી વેઠવાનો જે વારો છે તે આ પાણીના કારણે આવતો જોવા મળી રહ્યો છે. ધવલ, અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં પોલીસ અધિકારીઓ કે કલેક્ટર ઓફિસના કોઈ કર્મચારીઓ કે અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે ખરા આ મુદ્દે? જી ચોક્કસથી જે પ્રમાણે ડેપ્યુટી કલેક્ટર જે સાણંદ પ્રાંતના છે તેમની સાથે મીડિયાએ પણ વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે મારી બદલી થઈ છે, મને અહીંયા આવે 3 જ મહિનાનો સમય થયો છે, એટલે કે મારે જે સમગ્ર મુદ્દો છે, સમગ્ર ઘટના છે, સમગ્ર વિષય છે તે જાણવાની જરૂર છે, પરંતુ હું ગ્રામજનોના જે ખેડૂતો છે તે લોકોને બાંહેધરી આપું છું કે આગામી દિવસની અંદર સમગ્ર મુદ્દો છે તે ઉકેલવામાં આવશે. અને બીજી વાત કે જે પ્રકારે અધિકારીઓ કહેતા હોય છે કે મારે ઉપલા લેવલે વાત કરવી પડશે, ઉપલા લેવલેથી મંજૂરી મેળવવી પડશે, તે જ રટણા અધિકારીઓ મીડિયા સાથે પણ ઔપચારિક વાતચીતની અંદર કર્યું હતું ત્યારે તેમણે પણ કહ્યું કે ઉપલા અધિકારી સાથે વાતચીત કર્યા બાદ આનું નિરાકરણ આવશે. ત્યારબાદ આરએનબી વિભાગ સાથે પણ વાતચીત કરવી પડશે, આરએનબી વિભાગ સાથે વાતચીત કર્યા બાદ ટીપીયુ એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાથે વાતચીત કરવી પડશે, ત્યાં આગળ મિટિંગ કરવી પડશે. એટલે જે મિટિંગની અંદર જે પ્રમાણે આ જે ટાઉન પ્લાનિંગ ઓફિસરે જે મંજૂરી આપી છે તે મંજૂરી કયા પ્રકારે આપવામાં આવી છે, તે વૈકલ્પિક વ્યવસ્થા વિચાર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે કે નહીં તેની પણ ચર્ચા વિચારણા કરવી પડશે. જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, ઇન્ડસ્ટ્રીઝના જે અધિકારીઓ છે, જે માલિકો છે તેમની સાથે પણ બેઠક કરવામાં આવશે તેવી પણ વાત ઔપચારિક રીતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે જે પ્રમાણે ખેડૂતોની વાત છે તે ખેડૂતોની વાતને ક્યાંય વાચા આપવાની વાત નહીં, પરંતુ ગોળ ગોળ વાત કરવાની વાત જે ડેપ્યુટી કલેક્ટર છે તેમના દ્વારા કરવામાં આવી. પરંતુ હકીકતમાં જે ખેડૂત એટલે કે જગતનો તાત કહેવાય છે તેને યોગ્ય ન્યાય ક્યારે મળશે તેની વાત હજી સુધી નથી કરવામાં, પરંતુ એક ટીમની રચના કરી દેવામાં આવી કે ટીમને ત્યાં મોકલી છે, સ્થળ તપાસ કરવામાં આવશે, પછી આગામી દિવસમાં કઈ રીતનું આનું નિરાકરણ આવે છે, કાયદાકીય રીતે નિરાકરણ આવે છે કે પછી જે ગેલોપ્સ કંપનીના જે અધિકારીઓ છે તેમની સાથે મિટિંગ કરીને નિરાકરણ આવે છે તેની વાત કરવામાં આવી. બિલકુલ ધવલ, કારણ કે આશા રાખીએ છીએ કે જલ્દીથી હવે એ સભ્યોની ટીમ ત્યાં પહોંચે, તપાસ કરે ને જે લોકોની માંગ છે તે માંગ પૂરી કરે ને જે સમસ્યા છે સમસ્યા દૂર થાય. બાકી તંત્ર માટે એક ઇઝી રસ્તો કહી શકાય કે અધિકારીઓ અને કલેક્ટરની બદલી કરી નાખો, એટલે ત્યાર પછી એક જ આન્સર આપવામાં આવે જે સમસ્યા લઈને આવતા હોય છે એ લોકોની આગળ કે અધિકારીઓની બદલી થઈ ગઈ છે અને હવે મારો ચાર્જ અત્યારે મેં લઈ લીધો છે, તમારી સમસ્યા હવે હું જોઈશ અને ત્યાર પછી આનો નિકાલ લાવીશ. ધવલ, બિલકુલ આભાર તમે ત્યાંથી જોડાયા અને સમગ્ર માહિતી આપી એ બદલ. એટલે ચોક્કસથી જીએસટીવી પણ એ તથ્યને બતાવી રહ્યું છે કે ખેડૂતો જે ખેતી કરે છે એ માત્ર ખેડૂત માટે નથી હોતી, પરંતુ એ ખેતી ઉપર આખો દેશ નિર્ભર હોય છે, કારણ કે આ દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. અને આશા રાખીએ છીએ કે એ લોકોની જે સમસ્યા છે એ સમસ્યા જલ્દીમાં જલ્દી